તમારો કયા વાપરેલું કોદાળો ભગવાન કોદાળો હા મળી જય તારી મળી જય તારી મળી મારી વડાની કોનાઈ કે મારી ગાયની બાપુ અમને ગોદરે કોદાળો તમારો કોદાળો કોદાળો અબો દેવ બાબો તમારા ગોમમાં ગુજરે શિવશંકર ઠાકોર કાસર કુટું જેવો લાગુ તો ધન ઘાલતી નથી પણ 4 વાગે ઘરના ભુવાર પૂછતું ભીડાઈ લે મારી કુવાસી ચારો માતા આઈ ભાઈ જય તારી મળી જય તારી આમાં ખૂબ ખબર મજા કોઈ દાડો તમારો ભૂલ ને કરવા વાળો આવે તમારી માતા ભૂલી બાપો યોગની બાપો કેળાના શિવશંકર કેળાના સુંદરીના ભગવાન કે મામા મામુનું સગસણમ ખોવાવું સો આમાં ઘણી બે ઘણી થોડો કલા
ખમા ધૂળી એ ખમા એ ભયું પંચવાળું સભાવાળું બાપા મારા આવતા વાખુંદરિયા ગોગાના હવને જાગારા હમણાં જય તારી ગોગા એ ભયું પંચવાળું બાપા એ ઓ ભાઈ પાવળિયા હા બાપા મંડળવાળું સભાવાળું ઓ વાખુંદરને ગાડી મારી હુની મેલી બે ઘડી હા બાપા મારો ગોગાનો રાવણો મેલી હા બાપા હું ગોગો આ ભૂમિએ મજા કહેવાયો છું હા બાપા આ ગમ ખેડે મજા ઢોરે મનકે કોણ રહેશે ઓ ભાઈ ઢારે આલમના નાચતા મહેમાનો બાપા ઠાકોરો ગમવાસ્યું રબાર્યું મંડળ વાળો નાયું હું તમારી નાચનો ગોગો છું હું લોણોટા મોટલા મેહાની ગાદીનો ગોગો છું એ ઢોલી પાવળિયા હું નાઈ સમાજનો ગોગો છું એ જીવન મારા તમે નાયા પાસે બેરો જેવા છે હજી જોયા નથી એ દુનિયાની જીવન મારા લેવ કરી જાજો મારા નાઈના ગોગાની અલેવમાં કોઈ મજા નથી એ ખેતર જાય છે શેક મારું તો મારા શેકથી તમારું પૂરું ને પડે હું ઝેરીલો છું બનાસકોઠો શમાડે આવે ને હાસપુર ને પારખાય આવું છું આજે મારો ગોગાનો ગળેનો રબારીઓ ઠાકોર મેળો હોય છે મેળાની અંદર રાવ રચાવનારો ગોગો આવ્યો એ લંબે સુને ડંક હોય છે મારે ગોગાને ઝેર છે હું ઝેરીલો છું હું ગોગો ધણવા આવું બે ઘડી ટોકરીનો અવાજ બંધ કરીને આવું છું એ નાયું તમારી સમાજનો ના ગાયો ઢોલી વગાડો મને ગોગાને તો કદાચ આશી હાલતા આવડે છે બીજું નાયું મને ગોગાને કોઈ આવડતું નથી પણ તો હું ઝેર છડીને ભોરું અને ઝેરીલો ભણી દઉં બાપા મારું ઝેર ઉતારનારું કોઈ મને હજી દુનિયામાં પેદા નહીં છું ગોગાને હાસુ પણ હરી આ કદાચ હું મંદિરે આવ્યો છું ગોગો અને આશી હાલી મારે જાવું છે વશેષા જાતના છે હાચું બાપા તે વહાચે આવ્યું છે મારા વાખુંદર જોડે આવ્યું છે
ભલે અહીંયા વસ્યા પણ કોક ભાવ પેઢી મારો લેખ હું ન ગોતી આવું તો મારું નામ ગોગો નહીં બાપા બાપુ ભાઈ પણ લેખ હજી કોઈ જડ્યા નથી તે મારું વાફુંદરનું એવું કેવું છે તે ભાઈ તમે વખાણા છો એ મને ખબર છે અને વશેસા છો એ ખબર છે ભલે વખેસા રહ્યા તે ભાઈ અત્યારે તો હવને મોટું થઈ જવું છે સમાજમાં મોટું થઈ જવું છે ભૂવામાં મોટું થઈ જવું છે કોઈ બાકી રાખવાનું નથી પબ્લિકને ઘરે ઘરે ભૂવા થઈ ગયા ને ઘરે ઘરે રમેલું ચાલુ થઈ ગયું એટલે બાધા લેવા વાળા કોઈ રહ્યા નથી તે ભાઈ પછી અત્યારે સરપંચમાં ઈરખાન નરેન્દ્ર મોદી દેવામાં ઈરખાન ભૂવોમાં ઈરખાન બધા ઈરખાય હાસુ હાસુ પણ કોઈની ઈરખામ જાવું નહીં અને કોઈની ઈરખામ જો તો જોઈ જાવ હાસુ એટલે મારું ગોગાનું એવું કેવું છે કે હું તો ભણતર આલું છું કે જગતની અંદર અત્યારે કળજુગ છે કળજુગની અંદર પબ્લિક બે કાળા માથાળા માનવી અને બે પાઘડી ઝાલીને હેરશો તો દુઃખ નહીં આવે બાપા અને પૂન ખૂબ કરજો મારું ગોગાનું એવું કેવું છે અને પૂનથી પાછા રહ્યા તો ઘરે વખો આવશે ડેકલાય પહેરશે ને બધું પહેરશે પણ ઓશિતા તમને એટલું કહી દઉં છું કે તમારી સગત માતા છે ને સગત છે ને તમારે હિંગળાજ છે ને અહીંયા સગત છે એટલે દુનિયા તો ગમે એ કે છે તમારું નામ શું હીરાભાઈ મારો આ ગોગાનો લેખ તમારા ઘરે આબાનો શો હશે એટલે અમારા નાયની માતા એવું બોલી કે મારો હવે ગરહાળ છે એટલે એણે કોક જોઈના કુળદેવીનો કોક લેખ પૂરો કર્યો છે અને જગતના ભુવાઈને એમ કહી દે તમારે આની માતા નથી ને આ કુળદેવી બીજી છે એમાં ઉતરતા ને આટલું હું ગોગો કહી દઉં છું કહી તે સતના ઓકડા છે સતની વાતો ફીટ કરેલી છે ને આરી એવી પરોઠે વાળીને બેઠી છે ઓકડે વેસુના ઓકડે બેઠેલી આ માતા છે તે ઓમાં જય હું ગોગો જોખાશ નથી ભાળતો આ જીવે હુનાની હુનાની ને હુનાની ઓમાં હોનું છે ને હોનું પિત્તળ કરો તો તમે કરો ને રૂપું કરો તો તમે કરો ને હોનું કરો તો તમે કરો એટલે આજે મારું ગોગાનું એમ કેવું છે કે આ હોનું છે હોનું હાસવશો તો કોદાળો વખો નહીં આવે પણ હું ભગતનો ગોગો એવું કહી દઉં છું આ પેટલી માથે એક આ મારા ગોગાની એવી હિલ છે કે ગમે અહીંયા હું જો ગોગો એટલે કોક ભાઈનો દીકરાની આશા લઈને બેઠી હોય ને એને આશા હાલીને હેડું છું એને આશી હાલ્યા વગર મારી ગોગાની આ સુધીની ભુવાપણીની અંદર હાથ વરને હતો ને હું ધણવા શીખ્યો તે દાડાનો હું દીકરાની જ આશા હોય ની પૂરી કરું છું બાપુ બાપુ શિકોત્રા બેઠા પેલાની વળગી મને આવડ્યું જ નથી હાચું બાપા બાપા મને ગોગા તો સારું કરતા જ આવડે છે તે ભાઈ ઠાકોર હું ગોગો એવું વાકુંદરીઓ કહી દઉં છું કે કદાચ આ પબ્લિક બેઠી છે આ કુળદેવી માતા તમારી છે ઈરી દીકરો હાલ છે અને હામી હોતની હોય બેઠી છે ભાઈ અને એની હવારે ભૂલે કો હાલતા આશા પૂરી પડી જશે આવતા 12 મહિના થઈને એને દીકરો હારી માતા હાડી હાલ છે આવા મારા ગોગાના આશીષ જય તારી ગોગા પછી આ ગોમ ખેડે મજા બોલ્યો છું ઠાકોર તમારે મજા નાઈને મજા ઢારે આલમને મજા પણ આ પેઢીમાં સાફ પાણી દીકરાના ભૂસા આ માતા નહીં રહેવા હાલે અને આ ગોમ ખેડે કવા નહીં પડવા છે આવું હું વાઘુંદરનો ગોગો પૂછું ભાઈ બાપુ બાપુ એ ભાઈઓ પંચવાળું છે બાવાળું આવા મારા રોમ બોલે છે જય તારી એ જીવનભાઈ મજા પૂછું તે ભાઈ હું ગોગો જબરો છું બધી ગમે એટલી માતાઓ આવે પણ મોટો મોરું તો ગોગો જ છું ભાઈ હા બાપા કે હું ગોગો એવો છું બાપા કે બધી દેવીઓ બળવાળી હોય મારા કેમ બળ ના હોય હાસુ હાસુ બાપા હાસુ એટલે અત્યારના કળદુમાં પબ્લિક એવું કે છે પબ્લિક અત્યારે શું કે છે કે ગોગો છે પણ મોય ડેરું કોમ કરે પણ ડેરું કોમ કરતું હોય ના કરતું પણ ગોગો કરે નહીં હાસુ હાસુ તે ભાઈ
ઈ તો ખરા ઘરીના ખેલ હોય અને ગોંદરે તરવેલું ખેલાતી હોય અને કોઈ મોમાં મુહાણો મળી જાય અને જે કોઈ આડો થાનારો ન હોય ઈ દાડે હું પૂંછડું છોડી મેલું ઠાકોરું અને ઝાટકો મારીને 1 કલાકનું રિઝલ્ટ છે મારા ગોગા પાસે. સાચું બાપા કોકના તો 6 મહિને બોલે, કોકના તો મહિને બોલે, પણ હું 1 કલાક હું બોલું ધોપા બારીના નીકળવા જેવો એવો ગોગો છું. બાપા બાપા અને આજે મારો પડસો છે પણ હું પડસા કોઈ વગર વેચના ગોગો બતાવતો નથી ભાઈ. ગોગો એવો કે છે ગોગો આગળ કરી દા અને ખરાબ ભોરાનો હાથ ના ખાઈ દઉં તો ગોગો એ ભયો પંચવાળું ઢોલી તમારે મજા સાઉન્ડ વાળાને મજા અમારી પંચો. બાપા બાપા એ ભયો મારી પંચુ દુનિયામાં જો દેવ મોટું કરતા ભુવન આવડે જ થાય, આ નાનું કરતા દેવને આવડે તો ભુવા કરે છે. રબારીનો દીકરો ધૂણવા બે તો 33 માં દેવ 33 કરોડ દેવી હોય તો 1 ડેરું મોરબી જ ધૂણતો હોય. હાસુ હાસુ અને બીજી પબ્લિક છે એટલે કે હું ભરણી આવીને હાથ ભેગી આવી જાય. બાપા એટલે રબારીનો દીકરો જો ઈ કોઈ દાડો 1 ડેરું હોય એને ચેડે ગમે એટલે 17 હોય પણ 1 દેવનું જ નામ લે. એટલે રબારીના છોકરાનું આજે કોમ દેવ કરે છે અને ઈ એક વચન મને 1 દોઢમાં ટંકુ મારીને હેડે પડાવે. હા બાપા તમે તો અઢી આયા સાપનો વેણ તૂટે તો પછી 3 વધાવા ફેર મારવો. હાસુ ગોગા ઢેરો તો એક ના એક છે. આ ગોદરે મારા ગોગાના શેર કાઢેલા છે. ભલે હું ગોગો વાસુદેવ અઢારે આલમનો જગતનો છું, બાપા બાપા પણ આ ધરતી માથે આજે મારું ગોગાનું આ દાશનવાળા ગોગાનું નામ છે. હા બાપા હાસુ હાસુ એ ભાઈ આવું મારું છોડ્યો મારા સૌદાના ગોગાના સૌદવર્ગના ઢોલ વાગે એ ભાઈઓ પંચવાળું છે ભાવાળું શબ્દ દેવ તો સરખા છે, પણ ધરતી માથે તમે ગમે એ ગોમ જાશો, ગમે એ ગોમમાં જાશો એટલે પહેલા ગોગાનું જ નામ આવતું છે સાચું બાપા કે ફલાણાનો ગોગો. ભલે ગમે એ નાતું હોય પણ ગોમે ગોમે ગોગાનો શેર ઘાલેલા છે. ત્યાં ધરતી ગોગા માથે ટચેલી છે અને ધરતી માથે ગોગો ફૂણ હલાવે તો બાતી ન રાખે. પણ હું વાઘુંદરનો ગોગો એમ કહું છું કે ભૈયા સૈતર હેડેરો છે અને આગળ ભોંકીને હેડું રહું છું. એક બોલ આગળ કરીને દઉં છું. જેમ કે વીડિયા ચાલુ છે એટલે ગમે એ જાય એટલે જોઈને ભોન રાખીને ભણવું અને ભોન રાખીને બોલવું. બાપા વીડિયા બાપા શૂટિંગમાં આવી દો તો કોઈ ન રહે. ઈ હાસુ પણ હું વાઘુંદરનો ગોગો એવું બોલું છું ઠાકોર, બાપા મને ભણતર તો મારે મેહે શીખવાડેલું છે બાપા અને મારા ગોગાને શીખવાડેલું છે. પણ હું વાઘુંદરીઓ ગોગો એવું પૂછું ભાઈ બાપા કે આ ગોમ ખેડે મજાક છું ઢોળી મનકે કોહળે છે અને આગળ બોલી દૂરો છું કે અખાત્રીનો દાડો આવે, હળોતરા આવે છે અને હળોતરા આવે છે પહેલી રમેલું 12 મહિના પહેલી ખોબ થતી હાસુ હાસુ કોણ ઓછી છે. પણ જોજો ના મને ગોગાને તો વાય ખૂબ આવે છે, હું જાતો જ નથી ભાઈ. તે ભણજો કે ભલે ખૂબ હોય તો તમારે કોઈ વધો નથી, પણ એના 12 મહિના આવે બાપા અને હોમી અખાત્રી આવે છે. હાસુ એના 12 મહિના જેડે સિસ્ટમો બદલાઈ જશે. હું વર્ધે આ વિડીયો કહી દઉં છું હા બાપા કે સિસ્ટમો બદલાઈ જવાની છે. હા બાપા આ રમેલાની અને ગાવાની બીજી નતારે
ફેશનીયો જમાનો આવ્યો છે ફેશનીયો જમાનો બેહી જવાનો બાપા દે મારું વાખોદરનો ગોગાનું એવું કેવું છે કે હળોતરા આવે છે ને હળોતરાની અંદર બાપા મોટું માવઠું આવવાનું છે હું ગોગો મોરથી તમને ટકોર કરીને જોઉં છું ભાઈ બાપુ એ ભાઈ આવું મને ગોગા ભળાય છે બાપા એ ભાઈઓ પંચવાળું હળોતરા કરો ને મજા કરો બાપા પણ હળોતરા કરશો ને સારી રીતે હળોતરા કરશો તો બાજરી ઘઉં હારી નહીં બેઠે નકે હવે તો બજારની સિસ્ટમો આવી ગઈ છે હા બાપા અને ગામડામાં તો કોઈ રહે એમ નથી કોઈ ખેતી કરે એમ નથી હાસુ એટલે ખેતી કરતા રહેજો શિક્ષણ આપતા રહેજો છોકરાને ભણાવતા રહેજો છોકરાને ભૂવા મત કરશો હાસુ આવું હું વાઘોંદરીઓ ગોગો ભાઈ બાપા બોલો શંકર દાદાની જય. શેરડીને ભૂંગોર વાગે, માં શેરડીને ભૂંગોર વાગે. પે 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 પે, પે 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 પે, પે 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 પે, પે પે પે. વેલા મળે ખબર હતી મારું ભગવું ભગવાન આગળ એ સભા ગરદણી હીરાલા ટોટલ પરિવારને આ વેળાએ ગામવાળોને આવનાર મહેમાનોને ભૂવા પાવળિયાને ઢોલે આ ગામકોટે હવના કરમ ધર્મ પ્રમાણે મદા બોલું છું. જેવો જેવો તમારો ભાવ હશે જેવી તેવી તમારી પુનાઈ છે જેવો જેવો કરમ હશે એવો હવ ફળ મળી જશે. હું ગરીબ બ્રાહ્મણની વિહેત છું. ભાઈ શું કે અત્યારે ટેકનોલોજી થઈ ગયું છે એટલે ટેકનોલોજીથી ભૂવા પણ બહુ બુદ્ધિથી બોલવા શીખી ગયા છે. દેવ કરતા પણ ભૂવા આગળ બોલવા માંડ્યા. શું કહું છું દેવ કરતા ભૂવા ખૂબ આગળ બોલવા માંડ્યા. પણ સભાવાળો
10 કિલોમીટર કે 20 કિલોમીટર વાઘ રહેતો ને તો ઓટોમેટિક વાઘને કેવું ન પડે કે હું વાઘ છું. હે? પણ તમારી પુનાઈ હોય, ઘરની પેઢીની પુનાઈ હોય અને દેવની તમારી શરત હોય, શું કહું છું, પોસ પછી તમારે ઘર જમીન દાતા હોય, પોસ પછી તમારે ઘર જમીન દાતા હોય, એની પુનાઈથી પ્રજામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય. હા મળી પછી અમે ભૂવા થયા ને કાલે આ ભાઈને અહીંયા 5,000 નો તોડ કર્યો ને કાલે બીજા 10,000 નો તોડ કર્યો. એ પુનાઈ વગર મને દેવે નથી હોતું. ઈ હાસુ હે? ઈ હાસુ મળી બસ દિલ્હી પેઢીએ શું હોય? હે? તોય ભુવાના મંદિર ભાળ્યા તમે? જો પુનાઈ સાહેબ વાતો અલગ છે. શું કહું છું? એટલે કોણથી ધર્મથી ઠુકરા રહેજો. ધર્મ ભલે દુનિયામાં તમારે માતાઓ પૂજો ધૂણો હિસાકા ઉડાડો, હું ના નહીં પાડતો. ઘરમાં 10 ભુવા થઈ ગયા છે અમુક ટકણે તો. હાસુ હાસુ ભુવાથી ઝાડખંડ ધોળે છે વાયરા ઈ હાસુ તો આખો દાડો ધોણે પા નથી ધોળતા. આયરો તો આખો દાડો ધોણે હા પછી મામવાથી વાતો કે છે કોલાને ફળનો ભરાઈ ગયું, ફળનો કોઈ ભરાતું નથી. તમારી દાહોદ ભરાય છે. બાપા બાપુ ચેહર બાપુ તમારી દાહોદ ભરાય છે. તમારા કર્મની પેઢીની જો પુનાઈ હોય અને પુનાઈનું પ્રમાણ ના રાખો, દેહમાં મારું નામ માતા ના કહેવાય. બાપુ ચેહર બાપુ આમાં પુણે ધડ દુખે, ગાયે ગળું દુખે. આમાં દેવને વસનની કિંમત છે. આ ભુવા બોલે એટલે તો માતાએ પાણી પડી તો ધરતી પર જો ભાગ રહે. મારા જેવી માતા હોય અને કોક ગરીબ મોણો હોય, વાતીડીથી ભક્તિ કરતો હોય, આમાં તે યાને શું કહેવાય? ભિખારી કહેવાય. મારી આજના મારી યુગમાં સત્યથી પૂજતો હોય, સત્યથી મળા કરતો હોય, આમાં. ધર્મનું ન લેતો હોય, તમને હાસુ મોઢા ઉપર કહેતો, એટલે ઈ શું લાગે કે ગોડો છે. હાસુ હાસુ મળી તારી ફેફાડા વાળા કામ કરે ફેફાડા વાળા હેડે છે ફેફાડા વાળા પાખંડ પૂજાય છે અને કલર વાળા અત્યારે ચાલે છે. અત્યારે અમુક કે છે મારે 10,000 બાંધાયું છે, 5,000 બાંધાયું છે, તો 5,000 બાંધાવ્યા ને તો એટલે 5 દાડા 5 કલાકની બોલવાનો ટાઈમ નથી હોતો. હાસુ મળી અમુક ભુવાનો જજમેન્ટ લેવા હું ઉતરું ને, હા બાપુ આ હું મહારાજની માતા ઉતરું છું, નથી ઉતરતી એમને તે ઘણાને સ્વિચ ઓફ થઈ ગયા છે. પણ મારે એવું કરવું નથી. હું બ્રાહ્મણ છું. મારા ભુવાપણીનો આ ભુવાને શોખ નથી. આ રમેલમાં આવે એટલો ભાઈ મને બ્રાહ્મણનો અવતાર આવ્યો છે, મને ભગવાનને પૂજવાનો અવતાર આવ્યો છે. હાસુ કોકનું થાય સારું કરવાનું. એ હાસુ કોઈ આ દીકરીઓ છે, આ બહેનો છે, આ ભુવાની વોશમાં મેલ આવે એ દાડે વોશનો ફોડી નાખું, મારું નામ બતાવે. સ્વભાવવાળું. વાતો તો હવ કરે આમાં પણ અગાઉ બોલે અને કરી બતાવે. હા હે? આ મળી એનું નામ મળદ કહેવાય આદમીની અંદર અને દેવીની અંદર. દેવીઓ તો ઈની છે, એની ઈચ્છા મળી માણસો બદલાણા છે. એટલે ઈર્ષા તેની થાય, મળદની થાય. હાસુ શું કહું છું? હાસુ હાસુ ઈર્ષા તેની થાય, મળદની થાય બા. ના થાય. એ તો જીવતનો સિંહ છે. બાપુ બાપુ આજ બાપુ આ સિંહ જેવી મળેલી છું. આ મળી એ અચ્છા ના ડાખા ફાડી નાખું છું, જીભ તોડી લઉં છું. તો બાપુ. કદી વધારે પડતું બોલી દે ને હા બાપુ. તો કદી બીજા દાડે રિઝલ્ટ ના દે કે મારું નામ માતા ના કે જિંદગી જાદુગર ગોતતી ફરું છું. હું વિહેત છું. બાપુ હું મળ્યા ભીખડિયાની વિહેત છું. આ દુનિયાની અંદર, આ ગુજરાતની અંદર કોઈએ નથી કર્યું છે અને આજની તારીખમાં કરી બતાવું છું. 8 દાડાની મોલી પર આ એમ બોલતા હતા દારૂ પી એની માતાની તાકા છે, પોડા પાડે દાડે ઉજે કાકડા પકડ્યા હતા. બાપુ મહિના 4 થી 5 વાર નબળ મારું મોરાને લીધાથી
આમાં દુનિયા જોશે આસુ પણ કરી બતાવવાની તાકાત હોય તેવર હોય મારા દેરામાં તેવર છે હા મળી આ ગોંડા શ્યામારામ જઈને કદી પૂછતું હાથા હમ ખાય પણ અને તો કદી ફોજે રીઝન ન લુક મારું નોમ માતા ન કહેવાય મને એવી ભણાવી છે બોબડે હા વાતો તો હવ કરે છે આ મળી કે કાલે ઓમ થશે થયેલું તો કઈ નથી સાધણી સુખની સાધે છે આસુ મળી શબ્દી તેરા લાવે એટલે મોટો થવા માટે એક દાખલો આપું છું મોટો થવા માટે તમે ચમત્કાર બતાવે આસુ કહેવતમાં છે ઓબો વાવો તો કેરી બહુ મહેનતી આવે છે આવે પછી કલમી ઓબાની કેરી લોબો ટાઈમ સ્વાદ વાળી રહેતી નથી નથી કલમી સત્ય ઈ સત્ય છે હાસુ. સત્ય પરેશન છે પરાય નથી. નથી એટલે ટેન્શન ન રાખો પકડો તો થડ પકડો અને હાસુ, સત્ય હાસુ. પકડો અસત્યમાં જો દોડશો ને સાદું રિઝલ્ટ પેલા લો એવો લાગે જીવન મહેનત કરે છે જીવન મહેનત કરે છે આ તમારા દેરા બેઠા છે. આમાં આ દુનિયા તો નહીં પણ આ ગોમે જોયેલું છે આમાં વાસડિયા નાહી ગયેલા છે આસુ હાસુ 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 તમારા ગંઠિયા એવા જાદુગર હતા આ નાગિયાના ડોહા બે એવા હતા વજાગરા લેબડા ઉતારતા હતા હું જલવાડાના મારા તો વિહે જાય છું બાપો અને મારા છોકરા હમી તો કદી કોમડી વોશ કરે તો વોશ નો ફોડી નો કોઈ માતા ન કે વગર માતા શું લ્યા બાપો શું કહું છું હું કાળા ધાબળાની માતા છું આ મળી કાળી ઉઠણીની માતા છું અને કાળી લાઈની માતા છું આમાં કદી કોઈ ગાય વાતડું વસી જાય ને અરે રે બોલે તો કદી પગરખા પહેરવા ઉભી રહ્યું તો જલવાડાના બાપો મારાથી બાપો લીલાધરમાં નવ ઢમેલો આદરી હતી ગોગો હતો લાખાનો ડંકા વગાડતો હતો ખોડિયાલ હતી હાસુ 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 કોઈ રબરિયા પાસે દેરા કમ નતો આમાં નવ દાડા રમેલું કૂટી હતી લીલાધરના દરબારે હઠ પકડી હતી આમાં અચ્છા ભુવાના પેદા કરી ગયા તો હાસુ માદે હુએ 4 વાગ્યા ભુવાન મોટો છોકરો હતો ને જગાડ્યો હતો દર્શન મહારાજ તો તમારા જીવન મહારાજ નો જરૂર છે થોડોક મેલો એ પગ મેલો ને દરબારો બોલતા હતા આ જીકડ્યું છોકરો આવ્યું શું કરશે લીલાધરમાં રાવ રસ્યા હતા 13 મિનિટ નથી ખાવાલી આ મારી વિહત બોલે મારું નામ માતા ન આ મારી વિશ્વા ખમા કીધે ખમા નથી થતું તો માગું આખા ગોમને આશીર્વાદ આલે આ મળી શું બોલો છું તમારા બેંકમાં બેલેન્સ પડ્યું હોય ભાઈ એટીએમ ગાલો તો બેલેન્સ ઉપડે ન કે હાસુ પડતો હાસુ મળી ભુવા ખ્યાલ ધોળ્યા હાટે આશીર્વાદ આલે હાટે નથી પડતો માં તમારી માળા પૂજા કોક કપસા હોવી જોઈએ હાસુ હાસુ તે ગોમ વસ્યો ઓબો વાવો તો એની પરિમરી વાળ્યું કરવું પડે હાસુ નકે ગાયું ખાઈ જાય ઢોર ખાઈ જાય ગાયું ખાઈ જાય હાસુ પછી જોઈને દવા રેડવી પડે માં હાસુ વિહત હાસુ તમે દેરા ધોળ્યો આમાં તો દેરા ધોળ્યા હાટે દેરા નથી રહેતા પણ પેઢીએ પૂન વધારવું પડે હાચું પેલી માળા વધારવી પડે તપસ્યા કરવી પડે આમાં તો દેરા તમારા કોમ નથી હાસુ મળી દરવાજે ઉઠીને માં ઉપરની ચહેર શું લ્યા
મારી હું કોઈ દરબારની દીકરી નથી. હું વંશ વારસે જોઉં છું, નગર તેરવાળાની માતા છું. ભાઈ ભાઈ હાસુ હાસુ આ વર્ષે બોલું કે એક દાડો બોલું. દુનિયા ગમે એટલી વાતો કરે, તમારા ઘરમાં બધી બાજુ મજા, આમાં કોઈ ખમી નથી નથી. પણ કોક તમારા ગરહાડ વસે, તમારા માતાએ વસે, શોક ઝાપડી જા નડે. વાહ 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 શું કહું છું? શોક ઝાપડી લોક બેઠી છે આટલા. આમ તો કદી એક નખોદ મારું નામ ના વગાડ દુનિયા વગાડ સત્ય જોડે ખબર શું પડે? હીરાલાલ હોના જો પૂરો ઉગતો હોય છે, ગુલાબ હાથમાં આપવાની તૈયારી હોય છે, ગુલાબ છટકી જાય છે. વાહ વાહ હોના બોલે છે, હું ચહેરા આવીશું લ્યા. હાચુ માં શું કહું છું? હાચુ હાચુ તું હોય દહ હાથે લાગે ખોટી. હું ચહેર શું લ્યા? હે પ્રભુ, જગતની અંદર કોને કહું છું અને તમને ભક્તોને કહું છું, આ કળયુગ છે. બહુ નીતિથી તમે ચાલશો તો પૃથ્વી પર તમે લોકો રહેવા દે છે. આ ભુવાનો અનુભવ છે. આ ભુવો ચૂંટણી લડવા ઉતર્યો છે, વાત નથી. આ દિયોદર તાલુકા ઠાકોરો આ બોલ્યા હતા, મારા લોકો અમે 70,000 છે. હવે એ બાલનો કે આવે છે. એ હારું બોલું છું ભાઈ, ખોટું ન બોલો. હું ઝેરીની માતા છું, પોલિસી આવડતી નથી, પણ બોલો એમાં ખોટું હોય તો દેહાડે કીધા માલતું હું 4 ગણવા. તે દાડે એવું બોલી જો મારો ભૂવો મારે આ ઠાકોરને જીતાડવા ગાડી ઘરની ફેરવી આજ મજૂરી પર 2 ચમચા બોભણક્યા, એમાં એ ચમચા વાલા લાગે છે ને મારો ભૂવો કડવો લાગે છે. કોઈ દાડો સરપંચમાં ઊભા નથી રહ્યા, વોર્ડમાં ઊભા નથી રહ્યા. આ રાજકારણમાં ઉતરવું છે, કોક કરવું છે. અમારો બોભણાનો 10 ઘરથી કોઈ લોભો ઘર નથી. હું ચહેર એવું બોલી હતી, તું જીતી તો નહીં હકે ભાઈ, પણ તારું ફોરમ રદ નહીં થવા દે. પછી બીજા નંબરમાં હું ચહેર બોલું છું, એક તાળીનો વધાવો આલું અને બીજી તાળી મારીને 2 તાળીનો વેણ આલું. રૂપાની ચહેરું દિયોદર તાલુકાની સરકાર એવું નામ ના રચી નાખો, મારું નામ ચહેર થઈ ગયેલી વાત કરું છું. અને કરવાની વાત તો હજી બાકી છે. સેવા કેન્દ્ર સુધી અગાઉ કહી દઉં છું. માતા દોરું છું, ભૂવો ભૂલતો નથી, નથી ખોટી. હું જાતો જાત નાળિયા નાગરની રૂપા ગોરણીની છે. બાપો ચહેર બાપો વગાડ વગાડ દીના વગાડ હે મારી પંસો ગવાયું બહેનારું ભાઈઓ બોલું એ ટોળે ખાલી વાને લેશો તો જય ભવાની ભાજપ જવાની. બરાબર. તાલુકા પંચાયત થી મોડી જિલ્લા પંચાયત ની કોંગ્રેસ ની કરી બતાવી. આજે બોલું છું, મને રાજકારણ નો બહુ રસ છે. આ ભુવાને એટલે મને આ ભુવા માતાને રાજકારણમાં સડાઈ છે. દિલ્હીના વકડા 12 મહિના અગાઉ બોલીને દઉં છું, પાર પાડું છું. ઈ માતા છું અને આજે કહું છું, તમે શાંતિ રાખો. મોટી મોટી ટોપો થઈ તો કદી છૂટણી આ બાજુ હત્યાવી નહીં, તો ગોતી દડે મારું નામ ચેહર નાખે. શું બોલું છું? જે મોટી મોટી ટોપો થાય છે, પોલિસી ચલાવે છે, વસ્તીને ભરમાવે છે. આજ વસ્તીની વેદના શું છે હું માતા સમજુ છું. પોતાની વેદના શું છે? માલ ખાય છે,
મદારી અને માર ખાય છે મોકળું. જો કદી આવું બને છે એવું બને શું છે એને સ્વિચ ઓફ ન કરી નાખો તે હવે મારું નામ છે બાપો ચહેર બાપો હીરાલાલ, આ મંડપમાં મામા જેટલા ઘર હોય એટલા આના ગરહાટના માણસો ઘણા કરી માં અમલ ધાર યોગ લાગે તા. આ માતાની રજા મળે તા. આ પારથી વાળો કોક રસ્તો કાઢતો આમ માતા કહેતી છે વધારે બોલતી હું માતા બોલી જો છું. હું નાળિયા નાગરની ચહેર છું. સાચું વાત બોલજો ના બોલજો. શું કહું છું? માં મારી નજર જોશે ને દૂરબીન મોડેલ હોય તો કદી હજાર ગૌની મિત્રમાં ભારું ને ના પડે ખોટું ના પડે વગર દીના વગર હું માતા આવીશું મળી ચમકે તારા મળી લાંબા ટેકા છે બહુ મળી તમે જે વાટની માતા ધૂણો છો એ મારા પાલકમાં હું રાખું છું. હું નાળિયા નાગરની ચહેર છું. અમદાવાદનું ગાંધીનગરનું નાકુ રોડી બેઠી છું. ઘરને કુએ બેઠી છું. માં બીજા મકવાણાનું નામ ગવડાવીનો છે. હાસુ રૂપા ગોરાણીને ગવડાયો. હાસુ શેવાળાને ગવડાયો. હાસુ મળી આનું નાગી રૂપાની નગર તેરવડાની માતા છું. બાપુ. હે? મારે કોઈ દરબારને કોઈ લાગતું વળગતું નથી નથી લાગતું. મારે ઓગરને મારે હા બાપા મારો લેખ આખો અલગ છે. સમય આવે એ દાડે ત્રોબાપત્રના લેખના ગાઢું જ મારું નામ ચિહાર ના કહેવાય. બાપુ વિશ્વા ત્રોબાપત્રના લેખ સાચા આવ્યો. ઇતિહાસ વસ્તીને સોલે આલું અને નાગજી રૂપાની ચહેર ચો છે ને શું છે ન બતાડું તો મારું મળી એ દાદા ખૂબ મહેનત કરો છો અને મહેનત પ્રમાણે મારી કુંવાસી છે આ ભુવાની તો ગુણ છે કે તમે આ ભુવાના બનેલી છો અને હું માતા ગણું છું એટલે મારે માતાને કોઈ સંબંધ હોતા નથી. ભુવાનો ને તમારા સંબંધ સાચા પણ કોક દાડો ભુવે તમારા દુઃખમાં ભાગ કર્યો ને તમે ઓળખાણ કરી. મળી કોઈ સ્વાર્થ વગર કોઈ ઓળખાણ રાખતું નથી. પણ હું માતા એવી છું નોભી ઓળખી છું. શું કહું છું એક વાર તો તમે મેરાની વાત પટાવજો. શું બોલું છું? હું માતા બોલું છું. મેરાની વાત તમારા માટે પૂછું, તમારા પરિવાર માટે પૂછું. હું માતા બોલું એક ઓકડો ખોટો પડે ભુવાજી જીવનમાં ઘણું બંધ કરી મેળવીશ. અગાઉ બોલી દઉં છું. પછી પહેલને સલટ લઈને બે હું તારીખ ટેમ આલું અને ટેમે તો કદી વોકડા ને મેળવું મારું નામ ચહેર ના કહેવાય. 18 વર્ષનો હતો ને ભુવાને કોઠે ઉઠીશું. બોપણે હલ્યા પાઈ નથી મોની. આ ભુવાને હોટી આવતા નાગો કરીને મારતા. બાપણ માને જ નહીં માને તો વખો આવે આપણે શંકર કાળું કોઈ હોય જ નહીં. હાસુ શંકર એક જ આ વાઘૈયાને રાવણને રબાઈનું કામ છે. આ શંકર એક જ પૂરે શંકર માને તો ખરી અને અત્યારે આખું જેલવાડું તમે હમણાં વિડિયા જોયા છે. ખીલડીની બજારમાં ધોળે દાડે તલવારો ખેલીને મોઢે ઠાને ભસે વળી છે. આમાં હાસુ વળી કે ના વળી? મારી તારા શિકાર ચમ બાકી દે એવા મારા ચહેર શિકોતરના કોમ છે ભાઈ. દબાવાળો પણ તો શ્રદ્ધા હોય તમે સાચા હો તો કોઈ ભળાપણ જરૂર નથી. ખાલી પજે લાગીને જતા રહો આમ તો કદી કંકુતરી વાસુ ખમી રાખો તો મારું નામ ચહેર ના કરે. બાપુ શું કહું છું? હાસુ કાળા કળયુગમાં ભગવાન પાસે એવી તપસ્યા કરી શંકર ભગવાન પાસે જે મેં રૂપો ગોળાણીએ 21 કોલમાં મને ભોજી છે. આમાં એ 21 કોલ હજી પાર પાડ્યા નથી મેં. નાગજી મહારાજને લીધે નાગણી બની છું. હાસુ શું કહું છું? નાગજી મહારાજની નાગણી છું અને રૂપા ગોરાણીએ મને અગ્નિમથી ધૂપામાંથી પ્રગટ કરેલી છે. એ હું આગળ અંગારી માતા છું. કોઈ દાડો બાઈમાંથી માતા બને અને ભવાની ન લાગે. મળી સતી બને શિકોતર બને. શું કહું છું ભાઈ? કોઈ દાડો ચહેર ભવાની લાગે એટલા સમજી જાજો હું સ્વયં શક્તિ છું. કોઈની દીકરી નથી. આ ભુવાને ખબર ન હોય ભલે વાતો કરતા ગોગરને વાસીનું ગાડ્યું નામ ગાડ્યું. હું એવું માતા બોલું છું. બાપો મારી શિકોતર વાળી બાપો હે?
એટલે આ તો જેની શ્રદ્ધા જેની નીતિ અને જેની માળા એવું કોમ અમારી એ ભુવાજી તમારે કહું છું તમારા બાપ દાદાનો આ માતાનો અમાર વધારે ને પણ 4-5 ભેગી સંબંધ છે જે હોય પણ અમાર આયાનો એક રસ્તો ઘટાડવો હોય ગળા રહી એટલે બાબા ચપાજો ક્યો હું આગળ કરું એમ ચાલ આવ દે લે બારી ચોક બાવળો આટલું કહેતી એનો એક દનો ખુશ કરો એને હાડો તો બધો રંગ આવશે તમે આખા ઘરની લાડવા ખાતા અને તમારો ઘરની અંદર નોકર રાખતા ભૂજ્યો રાખતા એનો વાતનું વિશ્વ શું થાય આસુ મરી બરાબર આ વાતમાં સમજવા જેવું છે તે આ બે વાતો તમે ઘરેથી મટાડો પછી સમજાણીના ખમાર માલામ તો ચોખ્ખો પ્રત મારું નામ વાતા ના મરી હું માતા ગોડી છું તો મારી ગાડી જાય તો અમે તો હાવ મારી બેડાઈ માતા આવા ભુવા હતા આવી માતા ઢૂંઢતા હતા કદાચ ભૂલી ગયા છો આવું માતા આવી શું જાય ભગાડ દિનેશભાઈ ભગાડ વાળી ગજાવાળા મારા ગુલાબના લેરી આવો મારા અંતરના લેરી આવો મારા સિદ્ધરાહો આહો કરનારા મારા મોજીલા મામા આવો હું નાહિયા નાગરની કહેું છું હા મરી શું કહું છું હમા 3 ઘર ભેળા થઈ બેસો તો નહીં પણ હું ક્યારે બોલી દઉં છું મામા અરે મરી જાય તો બેહીને મારું ચહેરું મારા ચહેરા ખોટા કાઢેલા છે બાપો ચેહર હાજી બા હાજી જમીનો વટ્યો ચોક પડ્યો છે જો કદી હરખા ત્રણ ઘરથો એક કુવાસીનો ઝઘડો અને એક જમીનો વટ્યો તો પૂરા કરવા લાહુ મારું નામ બાપો વગાડ્યા છે હરાઈ આરો ભાઈ ભોળી ભોળી તમારી મજા હાઉને મજા બોલું છું મારી આ રમેલ છે પુષ્કરવાની ન હોય વાહ ગોડાજી તો આ તો ભુવન થોડી આનંદ કરાબાઈ આમાં મારો ભુવો બધા આટલો ધોતો નથી હા મારી મજા આવે મારી તમને તો સહાયો તૂટે ઓ ઘાટી કોને મળવાની છે મળવાની હાસો આત્મો શિરોહી તળવેરો નગર દરવાડો જગતમાં ગૌરાઈનો છો હે ભાઈ આમાં જગત તહેવાર તો ગભરાયોમાં શું નવાઈ છે હું નાનિયા નાગરની ચહેર બોલું છું આ ભાઈ છે ને સમય નજીક આવ્યો છે વસ્તી લેન્ડ લાગે ને તો કદી ગાડીઓ ચડી ફરતી નો વાત મારો ચહેરો બાપો શું બોલું છું હા, શું? ના કેવરાય વાત ના કરાય કાહે ભક્તિ કપાઈ જાય મસીએ ફોટા જોયા છે એટલા સમજી લો જો કદી મારો છોકરો હોય અને છોકરાને મારા જાતો જાત વસ્તીના ઘરે ફોટા ન પડી જાય મારું નામ છે છોકરો હું ગોડી માતા છું મારી તે ગોગાના શિકોતરના પગના બાપો 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 દેવ બાપો મારી આ કાશલાના ગોગાના પગના છોડતા બાપો આ ખેડામાં સુખી જીવવું હોય તો હા બાપા આ ખેડામાં શું છે ને શું નથી તમને ખબર નથી હા
ગોટો માર્યો છે આ ગોટ જેટલો પવિત્ર છે ને આમાં જેટલો જાદુગર છે મને ખબર આસુ મળી પણ આ ભા કાશાળાનો ગોગો પળી આવેલો આમાં હાસુ મળી ગણેશ કોતર પણ એવી આવી ગઈ છે આમાં હાસુ એ નેહાવાળો મકવાણો આ મળી રૂપા ગોરાણીની મકવાણાની ચહેર શું ને મામા થોડી હા મળી મારી કુવાસીના વર્તા પૂરા ન કરું કર શું બોલો છો હે ભાઈ આ કુટુંબમાં સીપી નરક લાવે છે આસુ મળી શું બોલો છો આ જેટલી ભવાઈની ગવાડી છે ને આમાં એટલે મજૂરી કરી મરી જાય ને તો પૈ કરી નેટ ગણો કરશે આ મળી અને હું રૂપા ગોરાણી ચહેર બોલું છું સ્વભાવવાળું બંડલ ગણવો હોય હીરાલાલ આ પોલિસી ને ચાલે આમાં બંડલ ગણવો હોય આ ભુવા ને એના વગરના બે ભુવા છે આમાં શું પૂછું કુલ 4 છે હું ઓકળાની જો છું આમાં લખવા એટલે શીરો કહું ચહેર બોલી દઈશું મળી ચાલ આવીશું આ હું ના આટલી આવું પણ આજ એક બે મોરસો એવી રીહમાં મને લાગી છે તે હું નાહિયા નાગરની ચહેર છું મળી દુનિયાની સાધાયું દુનિયાની ઝાપડીયું ઝાપડાતું ન પીધું મારું નામ ચહેર ન કહેવાય તારો વિશ્વાસ મળી ગમે એવી સાધાની માતાયું હોય અને બહુ વિહાર ચહેર હું આમાં એ ઘરે તો કદી વળતા એને હાથ ભોપ નું હુદે નત મારું નામ ચહેર ન કહેવાય નોકાનો બંડલ ગણવો હોય તો તમારો ગૃહની સાધના તો તમને ધરશે નહીં આ ઉઠેડા આ નેહડા શાસન વાળાના ગોદરે આમાં પણ લઈ લાવું નાયાની તમારી એમ પેલા બેન આમાં કેટલા બોલું ચાર આ ચારોનો પરિવાર એક દાડોમાં ઘણો કરાવરાવ આમાં આ ચો સાધાઈ દાટેલી છું આવું ન ફળિયાલું હું ઘણું ન કમું જો કદી શિકા મારું અમદાવાદ બંધ કરી નો કોઈ માતા વિશ્વાસ તારો શું કહું આસુ અને મને ઓળખી જાય ને મારી શરતમાં આયા આમાં ફેદારી કીધા છે મારો મને હર વિશ્વાસ દિના સમુદ્રો ના હવના કરમ ધર્મ તમારી માળા પૂજા ઈ પ્રમાણે મજા રહેશે પણ જે તમે આ વાપર્યું છે હીરાલાલ, આ માતાના નામે ક્યાંના નામે રાજબાઈના નામે હાસુ શું કહું છું ભલે હીરા તમારી કુળ દેવી છે. પણ તમે આ વાપર્યું રાજબાઈના નામે વાપર્યું છે અને તમારું કામ થયું શું કહું છું બરાબર હજે 12 વર્ષની કોમ બાકી પડી છે. શું બોલું છું આ ભગવાન ખબર નથી પણ તમારા પરિવારને ખબર છે. એ 12 ની કોમ બાકી છે બરાબર નથી કાઢવાના પણ મેં કોઈ બે પ્રશ્ન કલા પકાઈ નો ગમે એ કરી એવું હોય તો ન પકાયો તો ભગવાન બોલાવું જે તમારે 25 રૂપિયાનો ટેકો કરવો છે જર મળે તારા મારી ગુંદ હોય ભગવાનની ગુંદ હોય એની વાસમાં હું ભાવતાર મારા ભગવાથી તક સહ નથી ચામ કેમ હોય જ્યારે હાથ મેળો ગુણ કીધી ને વાત પૂરી થઈ ગઈ મારો સિદ્ધાંત છે જો કદી આ વસ્તુ પૂરી કરો અને જો કદી આજ તમે જે વસ્તુ લઈને આવો છો એ મારો જીવ જોડે અમદાવાદ થી પણ આ વસ્તુ પૂરી કરો તો કદી 25 લાખની ગાડીમાં ફરતા ન કરો દેશમાં મારો હું બોલો છો આવું માતા બોલું હું વેળાની માતા છું આમ તો કદી કે મેરાની
જોગણીને નડકમાં ચોક પહોંચી જઈશું. મળી આસુ હા, મેં તો ઘર ભાડ્યું નથી. ના મળી મેં તો કોઈ જોયું નથી. મેરાનું પાટિયું જ જોયું છે. આસુ હાઈવે નીકળી છે માં આ ભાઈ લેજો એક દાડો ભેળા. આ મળી હીરાલાલ, આ જો કદી આ મારી કુંવાસીના પિયરનો એકવાર થોડો બોલ પૂરો કરો. હા માં અને પછી તમે આ બે વસ્તુ ઉપર ભલે ચેક રાખો. હા, થોડાક કરો. તમારી આ માતાથી મારી બાધા નહીં, હું કોઈ બાધા આપતો નથી. કોઈ ભ્રમાવતો નથી. આ ભાઈની બાધા રાખે. તમારા ગ્રહણવાળા છીએ. હા મળી આ વસ્તુ અને ઓય મારા જેવી વિહતની માતા છે. હાસુ બોલો છો? અમારી હાસુ મારી વિહત વિહત છે છે માતા આપા જમીમાં. છે. હું વિહત જહર છું લ્યા. હા મળી અને અચ્છા ભલા જાદુગર જેથી નાહી ગયા છે. જી હો હે? ભાઈ, આ કોટે કોટો બોલવા આવીશું. ખબર શું પડે ભુવા જોડે માતા તોડીશું. હે? આ તમે બાબા તો ઝઘડો છે તમારો. શું કહું છું? આવું શોખ કરીને જોશું. માં ચાર વગર ભેદ નો ઝઘડો છે પણ લોબો નથી. એમાં તો શું થયું શું નથી થયું. અચ્છા ભલે ને ભગવાનને ખીલતાતું રહું છું. હું એ વેળાની કેહર વિહેર છું. ભાડાય મારું আহিયો હર ખઈ જો ચહેરે આવો હવે તમે આ વાપર્યું છે આ કાશી ક્ષેત્ર વવરેલા છે. આમાં તો કોઈ ફેર નથી. આ ફૂલ તો દાડવ જે કરમીડા છે. પણ જેટલા તમે જમાડ્યા છે માં શું કહું છું? આ જમાડ્યામાં બધાનો વતન એક સરખો ન હોય. હાસુ મળી પણ આમાં પોસ એવો વતન હોય ને ગરીબ ભોળા અને ઈ વતની ઠરે એની દુઆ કાશી સ્તોત્રમાં લખાય. ઈ તમારી પેઢીએ કોઈ દાડો ખમીરા માલે ને. બાકી આ જમાનામાં મારા જેવા ભોપા તો જુતારા તો ખૂબ જ છે. તે અખંડ પૂજાય. કહેવત તો છે ને પાપીનું ધન પરલે જાય. એટલે પાપીનું ધન કોણ લઈ જાય? કો તો ડોક્ટર લઈ જાય. નકે અમારા જેવા પાપીનું ભોપા. હાસુ મળી હાસુ શું કહો છો? તો દેહો કાઢે ને પુણ્ય કરે. એટલે આજ બને તમારું સોમાભાઈ વસ્તીમાં છે ને કોઈ પણ સમય લઈને મળતું. બાપુ જેમ કે કોઈ દેવની આબરૂ નથી લેવાય, કોઈ મોણાની ભુવાની આબરૂ નહીં લેવાય. પણ આ તો તમે મારો કુવાહો છો એટલે ટકોર કરી નાખે. મારે કોઈ પંથાત પાડવાની જરૂર નથી. તમે જીતના વાટ મેળ્યા મેલડી હતી તે આ જીવન નોમ પાડી છે. મારું મેલડીનું પાડી છે, વિહતનું પાડી છે. એવા કોલે બંધાયેલી છું. કોક 9 મહિને છોકરા દઉં અને મારા જીવન 14 મહિને જન્મેલો છે. અને મેં વિહતિયાઓ કોલ કરેલો છે બોબડન કલ્યા હાથ ઘરનો નખો જાય છે. મારી કુવાસી રોવા છે. એ પાટણથી વાતો કરતી કરતી જેલવાળાના ગોંદરે આવીશું અને 50 વસ્તીની નજરે ભાળેલી છે મને વિહતની મેળવી. અને એવી પળી ઓહરીમાં બેઠેલી છું માટમાં. તે આજે ગમે કે ભાઈ કોઈ ભુવાને એવો રંગ નહીં લાવ્યો હોય. આજ મેં વિહતે ગાધેલા બાપુ છોકરા બોલાવી બચાવ્યા. બાપુ મારી વિહત બાપુ ભરતભાઈ એટલે મેમનો અથમો મળાવો પેટો મળાવો તો સંગોયાડો રાશિયા જાગો નથી બધાને કહું છું માં અત્યારથી બોલું છું. અર્જન બાઓ 2027 ની સાલ છે વાહ તૈયારી આમાં બોલું છું. હાસુ આ 26 ની ચાલે છે. હાસુ તે આ 26 ની પૂરી થતા થતા ને 27 ની બેસતા બે વાહ લોકો સાવચેત રહેજો. ખૂબ પૂનથી ઢુકડા રહેજો. દેવીના શરણમ રહેજો. મામા શું બોલું છું? દેવીના શરણમ રહેજો. કોરોના જુઓ શું કહું છું? કોરોના રોગ આવ્યો તો આમાં હાસુ આવ્યો તો ને આયો તો એવો એક જનાવરમાંથી રોગ આવશે. અગાઉ બોલીને જોશું. મામા શું કહું છું? હાસુ જનાવરમાંથી રોગ આવશે. બાપુ ખાલી ખાવા દઈ જાય ગાડો. એ ઊનથી ઢુકડા રહેજો. હા અને આવું બોલીને જોશું જાહેરમાં. મરી અને મારું નામ કે આ નિહત ન કહેવાય. બાપા ગોળો હાજે મેલજે હશે ભાઈ જેને જેનો પૂન ભુવાના બાપને હકે નથી. આ ભુવો જોડે એનો કુટુંબમાં ભાઈ થતો અડાલ કેતન નોમ હતું. હાસુ પુરાણ નામ જતો જ હાસુ કેહર શું કરું ભાઈ? આવું ન કરો. અહીં હાસુ કરી
હાસુ ગુજરાતી રોગનું કોઈ નક્કી નહીં મળી ચેતવી જ રહેવું ભુવાજી હોય કે બધા હોય વાસી કોરોના જેવો રોગ આવ્યો એમાં ખણખર બાપા નિહાર સાંભળો બસ વાળો ગવાયો આમાં જેવો તમારો ભાવ છે માં જેવા તમે ભાવથી બેઠા છો મળી તને ભાળી તો અમે રાજી રાજી થઈ ગયા મળી જેવા ભાવથી બેઠા છે એવો ભાવ પરંપરા તમારા હૃદય ન રાખો જે તારી બાપો ડાલડીની માતા શું છે બાપો બાપો આઈ મારી ગાયની ગોવાળ માતાઈ મારી કસવાગળની માતા શું મારો મારી મારું નામ શિકોતર છે નહીં તારી મારી ગાયની શું કહો છો હું ગરીબ બાબાની માતા છું બાબા યાદ હે તારી ગબારીઓ મામા હું માતા એવું ભાડું છું આથમ નથી આ મળી હું શિકોતર બોલડી છું આમાં આથમણો તમારા વાહ છે ગોમ છે હમણાં છે ઓ મળી તો એવું ન પાણી જોશું આમાં બીજી કુમની ચૌધરી એમ છે હાસુ આવું બોલે બાપો બાપો ચૌધરી એમ થી જો કદી એક દાડો હાઈ ભીતરનો વેણ પડ્યો હોય તો તમારા રબારીઓ હા તો ઘણા બેઠા છે મારી હાથ નાગી વિચાર એમ છે એક બે જણાનું ને હું ગોડી માતા છું બાપો બે જણાનું ભાઈનું ને હાસુ આ વાહના ઝઘડાનું વેણ હાસુ ઝઘડા તો બાપ લાયા નથી કોઈ દાડો કરવો પડે વાસી મારી ડાલડી રસુ શરણી માતા રબારીઓ શાંતિ રાખજો મારી ધીરજ રાખજો હા માં કદી મસરા પર વકડે ના નખાવ મારું નામ ગોતો લે માં વિશ્વાસ તારો વિશ્વાસ તારો વિશ્વાસ તો કદી ચારે પર કોટા હોય ને તો બસમાં તો કદી મારે હેઠળીને તમે દીવા કર્યા હોય આમાં શું કહું છું હાસુ તમારી કોઈ દોષીએ મારી હેઠળીને દીવા કર્યા હોય હા મારી શિકોતર ધોતીઓ મને શી ખબર પડે ભગવાન કે તમારું મારો શું નાઈ વાત આથી મારી હે હું ગોકળ રસમાની શિકોતર છું માં જો વાત હોય મારી હાનો ભગવાન છે મારો વિશ્વાસ છે બાબાલો, આજે બોલીને જોઉં છું આમાં હવે પાછે શાંતિ રાખશું આવું અગાઉ ભાષણ જોઉં છું હા માં વિશ્વાસ બીજું હવે વર્તાના મારા રોમ રોમ ના મારી એની તો ધોણવાનું બાકી હે વગડ વગડ મો માતા જોડતી હું શિકોતર તો આ ભાઈ આ ડોહો જાય હું ઓળખતી નથી મારો ભુવો નથી ઓળખતો હું શિકોતર તો ઓળખું છું આમાં એ મારો ભગત છે ગોડા ગેલો આમાં હાસુ બોલ્યો ભગત છે આમાં. પણ ઈ મારો નામ લઈને જોડે છે મોમની હોઠું સારા પણ જો શિકોતર મારું નામ લઈને જોડતો મારી શિકોતર આઈને ખબર શું પડે હોઠોના બરાની શિકોતર છે બોલે તારા ધર્મ પ્રમાણે મજા ભાઈ મજા ઢોલી તારે મજા કાયમ મજા નથી કરતી તો કરી કો છું તારા કરમ ધર્મ પ્રમાણે મજા મને બોલતા આવડે છે ડાયું બરાબર એ ઉજાગરો તો ભાઈ આ ઉજાગરાનો બદલાવ હું શિકોતર ધોવાઈ છું અને કોસો અભર આ ઉજાગરાનો
રોટલાનું બંડલ તો કદી ગીરામ ન ગલાવ મારું નામ બાપુ. ઈ બધા શું હે? એમ ને તું ડાયો થઈ જાય તારી ધાત ઉપર ધાત ન મેળાવે મારો સોખું બોલો હું શું હાસુ હાસુ મારી હાસુ હું શીખોતર છું ભાઈ હું ભુવાના બાપની નથી મારે હાથે વેણ કહેવાનું છે હશે હા બાપુ હાસુ ઈ હાસુ બાપો મારી જેહદી તો ફળ આગે પાછી ના થાય હા મરી મારો ને સાડા સે સાપરો અમે ઘેર જઈએ સુગ્રામતી કોઈ નથી હેડો આવો આવો મારી ગભરો બોરના મોડાવની દેવી આવો તમને મોતીએ વધાવો આવો મારી સાહેબ આ તો ગભરો બોરનો મોડાવની દેવી આવો મહારાજા કરણની વેળાથી દેવી ઘડી ઘડી રો સાહેબ તમે અમને ભણવાનું ના શીખવાડ્યું પણ અમે બીજું શીખી જા તમારે અમારા ઝોપડી પકડવી નથી બાપુ હાલો બધાને મજા પૂછો
આવજો જ્યાં હમારી સોઢલાલા પાથરની દેવી આઈ યાદડી આઈ ગવાયો મામા મજા બોલી મજા 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 તારી આવું મારી સોળના ભગવાન બોલે છે મામા તારી સીધ્યા છે મારે સૂર્યનારાયણ ભેગો તેજ પૂરનારી દેવી ખમા તમના હસી જોડે તારી બહુ મેળી દેરવા આવ્યો લ્યા વગાડ મહેંદી આવી વગાડ તાલવાળી માતાઈ તાલવાળી માતાઈ જેનું પિયોર પાતળું હોય જેનું હારું જાડું હોય વાહ હવા રૂપિયો વાપર્યો છે અને જો હવા બીના તાલવાળું લાવો તાલવાળું ઢેકણું છોડ ઢેકણું છોડ વગાડ આ તો મેલડી આવી છે કેસ મેલો છૂટા મામા પછી જો મળી. મજા કરી તમારી આ સંજનીના ભગવાને સીધ્યા છે તમારી માતા વસીરી છે હા શું રમેશભાઈ અત્યારે ઘણું કહેવું નથી ઘણું ભણવું ઘણું બોલવું આ બધું પછી લખવું પડે છે કેવો તો તમારી માતા મળી આ તારીખે ભૂલે છે એના જે નવી વાત લાવવાની છે લાવવાની છે લાવવાની છે અત્યારે આવું મારું કેવા છે ઘણો ધોળો ધડધડ છે વધારે બોલો તો જૂઠું પડે તારા ઘરના દીવાના જણા જણા પ્યારા લાવે પછી જો અત્યારે તો મજા જ કેવી છે મજા 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 અત્યારે ભાઈ હવને મજા અને તમારી માતા કાંઈક નવી વાત લાવવાની છે તારી એવું કહી દીધું હવને મજા ભાઈઓ હવની મજા આવો લાવો મારી મેલડી વીજતી બોણો ગાતી ગાતી પંદડીનો મોમેરો ભરવાય આવ્યો બોણો સમાચાર મળ્યા હોય પંદડી દીકરા તમારો ગાજતો વીજતો શેમાળ મોમેરો આવ્યો છે પંદડીના હૈયા હરખ ના માય મારી શિકોતર તું આજ ના આવ્યો મુએ તને ગંગવા કુવા કંકુતરી મેલીથી મારી કંકુતરી લેખા લાગો તના હવા તો મોના